જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે છે 14 તારીખને આપણે જઈ રહ્યા છીએ વાગડ એકલધામ ભરૂડિયા. તો મિત્રો વાઘા ઉત્સવમાં આપણે જઈ રહ્યા છીએ. પૂજ્ય શ્રી દેવનાથ બાપુનું આમંત્રણ છે ને આપણે જઈ રહ્યા છીએ. બહુ સારો એવો મીટઅપનું આયોજન કરે છે. ઘણા બધા મીટઅપમાં ગયા છે પણ આ મીટઅપ તો બધા કરતાં અલગ છે. તો ચાલો જઈ ત્યાં આપણે વાગડ એકલધામ ભરૂડિયા. રત્નાથી નીકળી ગયા છે, ત્યાં પહોંચ્યા છે દૂધ ધમડકા અને બસ આપણે થોડી સમયમાં આપણે મોગલધામ પહોંચી જશું. આપણે મિત્ર આવવાના છે ત્યાં આગળ પણ મિત્ર આવી ગયા છે માલદેવભાઈ. તમે જોઈ શકો છો આ એને યુટ્યુબમાંથી કમાઈને જ ગાડી લીધી છે. તો આપણે હલો મળીએ આપણે એને. કેમ છો માલદેવભાઈ? જય દ્વારકાધીશ. કેમ મજામાં? કેમ છે છોટું ને? જવાનું છે મોગલધામ કવરાવ દર્શન કરવા મોગલમાના. ને આપણા મુરલીભાઈ જે મારા મામાના છોકરા છે એને પણ હમણાં ચાલુ કર્યો છે વ્લોગ બનાવવાનો. ટૂંક જ સમય થયો છે ને સારો એવો વ્લોગ બનાવે છે એ પણ મિત્રો. અને માલદેવભાઈ આવી ગયા છે, નવી ગાડી લીધી છે ક્રેટા એને તમે જોઈ શકો છો. ને મામાશ્રી પણ ભેગા આવ્યા છે ને જુઓ તમે મુરલીભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે. તમારા થકી બધા ગ્રુપને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. આપણા મસ્ત વ્લોગ બનાવે છે કે મોજ ને કચ્છની મોજ કેવી? કચ્છની મોજ તો હજી રખડવાનું બાકી છે આપણે. બાકી છે હજી તો બસ આ ખાલી ટ્રેલર છે. આખી આ છે કચ્છનું રણમાં મજા છે એ ક્યાં નથી દેખા તો કુછ નહીં દેખા. હા સાચું કીધું. કેમ માલદેવભાઈ મજામાં? જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને અમે આજે આવ્યા છે માતાજીના દર્શનની કંસમાં. અને કેટલા દિવસનો આજે પ્રવાસ કરવાના છો તમે? 4 દિવસનો કરવો કંસમાં. તો પછી કામ કરો કાલે પછી ઘોડા દોડાવો આવો અમારે. થોડા દોડાવવા જ છે. કાલે આપણે ઓલો જે પ્રસંગ છે એ પૂરો કરી અને બધા મિત્રોને જય દ્વારકાધીશ ને સપોર્ટ કરતા રહેજો ભાઈની ચેનલને. અમે છે હા દ્વારકાથી જે આવ્યા અમે સપોર્ટ કરવા. તો જે મિત્રો જોતા હોય ને બધાને સપોર્ટ કરવા. વળી ચાલો આપણે મિત્રો આગળ માતાજીને દર્શન કરી આવીએ. આપણા મિત્ર આવી ગયા છે. ખૂબ એવી અમારી લાગણી રાખે છે. દ્વારકા સંઘમાં જ્યારે પણ જાય છે ખૂબ એવી સેવા આપે છે. સેવા અમારે આપવાની જોઈએ કેમ કે દ્વારકાધીશની કૃપા અને આજની કૃપાથી સેવા કરીને નવી ગાડી પણ આવી ગઈ છે ક્રેટા. તો ચાલો દર્શન કરવા નીકળે માતાજીના. બેસી ગયા છે ને હાલો ફાઇનલી આપણે આવી માતાજી દર્શન કરવા. ઘણા સમયથી મારે મિત્રો મોગલધામ આવું હતું પણ કહે ને કે હુકમ વગર નથી આવવાતું એમ. અને આપણા મિત્ર અનિલભાઈ પણ ભેગા છે આજે. અનિલભાઈ કેમ છો? મજામાં? મુરલીભાઈની ગાડી છે, આપણા ગાડી છે નહીં. દ્વારકાધીશ થાય તો પછી કૃપા કરે દ્વારકાધીશ તો આપણે ગાડી આવતા વર્ષ સુધી લઈ લઈશું. કારણ કે હમણાં બાઇક તો લીધી છે, બાઇકથી નથી આપણે મુરલીભાઈની ગાડી છે એટલે આપણે એના ભેગા જ આવી ગયા છે. એને પણ સપોર્ટ કરજો મિત્રો, જેમ મને સપોર્ટ કર્યો છે 10K સબસ્ક્રાઈબ થઈ ગયા છે એવી રીતે મુરલીભાઈને પણ સપોર્ટ કરજો. હમણાં ચાલુ કર્યો છે યુટ્યુબને એવો અને સારા વ્લોગ બનાવે છે. ચાલો મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી જઈએ, જલ્દીથી દર્શન કરી લઈએ. આપણે આ બાજુ જવાનું છે, ત્યાંથી રસ્તો જાય છે. મિત્રો જરૂરથી આવજો મોગલધામ કરો કોઈ ના આવ્યા હોય તો, કારણ કે આ સ્થાને દર્શન તો કરવા જરૂરી છે મિત્રો મોગલધામ. ને આ બાજુ 1 કિલોમીટર રહ્યો છે ને માતાજીના મંદિરે જલ્દી પહોંચીએ, દર્શન કરીએ. આપણે સમ આ ચૂક્યા મોગલધામ કબરાઓ મોગલમાં કે મંદિર પર થોડી હિન્દી જ કરી લઈએ, કમ આતી હિન્દી. તો બસ આપણે આવી ગયા છે. હવે ગાડી રાખી દઈએ પાર્કિંગમાં અને દર્શન કરી લઈએ માતાજીના. અંદર વિડીયો તો અલાઉડ નથી પણ તોય મળશે તો માતાજીને તમને દર્શન કરાવશું. આપણે ધવલ પોટવાલ ને આપણે માલદેવભાઈ આપણે આવી ગયા છે. તમે જોયું કે નાની ઉંમર બહુ સારો એવો નામ છે, બહુ સારી મહેનત કરે છે. જે એમની છોકરાની ઉંમર છે એ પ્રમાણે એને સારી મહેનત કરીને જોઈ શકો છો. એને હમણાં ગાડી પણ નવી લઈ લીધી છે. તો બસ આવો સાથને સપોર્ટ કરતા રહેજો મિત્રો. હવે માતાજીના મંદિર આવી ગયું છે, દર્શન કરી લઈએ. એ પણ આવે છે મહેમાન આપણા કચ્છમાં આવ્યા છે. તો પછી 4-5 દિવસ એનો પ્રવાસ છે કચ્છનો ફરવાનો. તો આપણે પછી આપણે મળી આગળ હાલો માતાજીને દર્શન કરી લઈએ. તો બસ આપણે બજારમાં પહોંચીએ છીએ, પ્રસાદ લઈ લઈએ માતાજીને ચડવા માટે. કારણ કે પૈસાને અહીંયા ચડવાનું મનાય છે કે એવો એક જ એવો મંદિર છે કે અહીંયા આપણે પ્રસાદ ચડાવી શકીએ છીએ. પૈસાની સખત મનાય છે, દાન કરવાના પૈસા લખાવવાની પણ મનાય છે સખત. આ બધા જોઈ શકો છો. અને અત્યારે આપણા મિત્ર જે માલદેવભાઈ આવ્યા છે એ પ્રસાદ લઈ રહ્યા છે. આપણે પ્રસાદ લઈ લઈએ માતાજીને ચડાવવા માટે.
પ્રસાદી લઈ લીધી છે ને આપણે પહોંચી ગયા છીએ આ મંદિર પર ને અંદર તો આપણે શૂટિંગ કરવાની મનાઈ છે, ફોટો પાડવાની સખત મનાઈ છે. તો આપણે એનો ચપ્પલ અહીંયા બહાર ઉતારી નાખી અને પછી આપણે દર્શન કરવા જઈએ. તો મિત્રો બસ તમે અહીંયાથી દર્શન કરી લેજો. અંદર તો ફોન લઈ જવાની મનાઈ છે, તો આપણે બહારની શૂટિંગ કરી દઈએ છીએ. બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો, જરૂરથી તમે આવજો એકવાર દર્શન કરવા. હું ઘણા સમય પછી આજે માતાજીના મંદિર આવ્યો છું. મારો તો એક વિચાર છે પણ ઘોડી લઈને એકવાર અહીંયા આવું દર્શન કરવા માટે. અમને દર્શન કરી લઈએ માતાજી કે. તો હાલો મિત્રો દર્શન કરી લીધા છે માતાજીના અને આપણે અંદર પણ આપણે દર્શન કરી ગયા છીએ. એનો વિડીયો આપણે લઈ લીધો છે, જરૂરથી મિત્રો જોજો વ્લોગમાં. દર્શન કરી લીજો મિત્રો. આપણે મિત્ર થોડી ખરીદી કરી રહ્યા છે. હવે લાકડી પસંદ આવી ગઈ તો લાકડી રહી રહ્યા છે મિત્રો. આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે અને ફાઇનલી દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ચોબારી કચ્છ. માતાજીના દર્શન કરી લીધા, હવે જવાનું છે આપણે રાધે કૃષ્ણ મંદિર પહોંચાય છે ને આપણે જવાનું છે ચોબારી. એટલે મિત્રો આપણે ચોબારી આવી ગયા છીએ ને આપણે જવાનું છે સચ્ચિદાનંદ મંદિર, નવું બન્યું છે. તો હાલો મિત્રો નિહાળે આપણે સચ્ચિદાનંદ મંદિર નવું ચોબારીમાં છે. મિત્રો તમે જોઈ શકો છો ચોબારી આવી સમાજવાડીનું નાખો સરસ મજાનું. મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. જોઈ શકો છો સરસ મજાનું તોરણ આહિર ભરતમાં. તો હાલો દર્શન કરીને આપણે અંદરનું તમને વ્યૂ દેખાડે મંદિરનું. ચોબારી પણ મિત્રો સરસ મજાનું મંદિર છે રાધે કૃષ્ણ, જોઈ શકો છો. અને અલગ અલગ ભગવાનના ચિત્રો તમે જોઈ શકો છો. શ્રી કૃષ્ણ બાલ ગોવાડિયા સાથે રમી રહ્યા છે. જો જોઈ શકો છો અહીંયા પાળિયા છે. આ તમે જોઈ શકો છો પાળિયા ને આ બાજુમાં એક સરસ મજાની વાવ છે મિત્રો. હવે આ વાવમાંથી પહેલાં કહેતા કે એનામાંથી ઘી નીકળતો એમ, એ વર્ષો પહેલાં, ઘણા વર્ષો પહેલાં એ તમે આ વાવ જોઈ શકો છો. સરસ મજાની વાવ છે. અત્યારે તો ભલે કાંઈ નથી, કારણ કે સમય બલવાન, જેમ સમય જાય તેમ અત્યારે તો બધા પાણી મળી રહે છે, બધી વસ્તુ મળી રહે છે. પણ આમાં આ વાવ અંદરથી ઘી નીકળતો એમ, કે પહેલાંના જમાનામાં ડોસા બાપાએ વાત કરી અમને કે આ વાવમાંથી ઘી નીકળતો. સરસ મજાનું મંદિર. આ બાજુ શંકેશ્વર મહાદેવનું છે, તમે જોઈ શકો છો. ચોબારીમાં છીએ હાલ તો અમે. આ બાજુ મહાદેવ મંદિર હાલ તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ આવ્યા છીએ. તો આપણે મિત્રો આ જો અંદરની વાવ તમે જોઈ શકો છો, બહુ ઊંડી વાવ છે અને પાણી તો તે ભર્યો છે. પહેલાં કહેતા વાવ આખી ભરાઈ જતી એમ. સરસ મજાની વાવ છે. પાંડવવાળી વાવ છે, નામ આનું તો પાંડવવાળી વાવ. મિત્રો મહાદેવના દર્શન કરી લેજો.